નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દરેક સવાર એક નવી શરૂઆત છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમેલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 22/2/2026 રવિવાર, ફાગણ સુદ પાંચમ તિથિ છે 11 અને 10 સુધી. અશ્વિની નક્ષત્ર છે 17-54 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. શુક્લ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે. જી હેમેલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ આજે તમારે તમારા કામકાજમાં રાખવી એ ઈચ્છનીય છે. જેટલી ધીરજ હશે એટલી તમારા કામકાજ પર સારી અસર પડશે. કામકાજમાં ધીરજ રાખવી અને વાતચીત કરવામાં પણ ધીરજ રાખવી સલાહભરી છે. આજના દિવસે થોડા વ્યવહારુ પણ બનવું, જેથી કરીને દિનચર્યા સરળ પણ રહે. થોડી વ્યસ્તતા આજે દિનચર્યામાં પણ જોવા મળે તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારી કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. આતુરતા પણ તમને વધુ હોય, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે તેવું બની શકે. વાર્તાલાપ કરવામાં પણ થોડી શાંતિ જાળવવી, જેથી કરીને ક્યાંય દ્વિધા ન અનુભવાય. મિથુન રાશિ, આ રાશિના જાતકોએ આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં થોડી ધીરજ રાખવી, જેથી કરીને કામકાજ રાબેતા મુજબ અને સમયસર સારું થઈ શકે. ધાર્મિક ભાવ વિચારસરણી પણ આજે તમારામાં વધુ રહે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મિતેશભાઈ છે. મિતેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/1994. ફરી એકવાર જણાવશો? 8/2/1994. જન્મનો સમય કયો છે? બપોરે 2 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? આ મારી પત્ની માટેનો પ્રશ્ન છે. હવે એને કુંડલીમાં 2-3 જગ્યાએ બતાવ્યું, એવું બધું કે 8મા સ્થાનમાં અને ધન રાશિનું ચંદ્ર છે, અને એમ કે માનસિક રીતે બહુ આમ ડિપ્રેશનમાં આવી જાય ઘડી. સામાન્ય વસ્તુ બની હોય ને તો પણ મગજ ઉપર લઈ લે છે, એના કારણે કેવું કે તેનું શરીર ઉપર બહુ ઇફેક્ટ પડે, શું કહી જાય છે, બીમાર થઈ જાય ઘડી ઘડી. તો મારે સાહેબને પૂછવું કે મારે એમને શું કરવું, એમ કે એને એવું તો શું કરે કે થોડું એ મેન્ટલી એમ ફ્રી રહી શકે, અને થોડું જે એમની એકદમ જે વસ્તુ લઈ લે છે ને મગજ ઉપર, એ ના થોડી મેન્ટલી ફ્રી રહી શકે એમ. જી, તમારા સવાલ પરથી તો એવું લાગે છે જ્યોતિષ અંગે તમે થોડીક માહિતીઓ મેળવી હોય અથવા જ્ઞાન મેળવ્યું હોય, પરંતુ એક વાત એ કહી દઉં કે ઘણીવાર આ પ્રકારની સમસ્યા ખાલી ચંદ્રને કારણે થતી હોય તેવું પણ નથી હોતું. ચંદ્ર સિવાય ઘણીવાર લગ્નેશની પરિસ્થિતિ અથવા ચંદ્ર અથવા લગ્ન પર પણ કોઈ દ્રષ્ટિ સંબંધ એવા થઈ જાય અથવા ગોચર એવું બને ત્યારે પણ થઈ શકે. હવે વાત મુદ્દાની કરીએ કે હાલમાં જે પરિસ્થિતિ છે
એ જોવા જઈએ તો 2026 એના માટે પરિસ્થિતિ સુધરી શકે તેવું તો લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા ન કરવી. પરિસ્થિતિ સુધારવા અંગે જે પણ તમારે કંઈ પણ કામ કરવાનું હોય એ પણ કરવું. કુંડળી પરથી એવું લાગે છે કે જો એ પોતે દરરોજ જે સવારે ધ્યાનમાં બેસી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ યથાશક્તિ સમય મુજબ કરે એ એના માટે વધુ અગત્યનું બને છે. તદુપરાંત દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે બપોરે કે રાત્રે ત્યારે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું એની સમય મર્યાદા જેટલી અનુકૂળ આવતી હોય એ મુજબ તમારે કરવું એ વધુ ઈચ્છે છે. ધાર્મિક વાંચન તમે તમારી ઈચ્છા મુજબ સમય મુજબ તમે કરી શકો છો, જેથી કરીને એમાં પણ પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરે. અને રાત્રે સૂતા પહેલાં પણ 5 થી 10 મિનિટ થોડું ધ્યાન ધરી શંકર ભગવાનનું નામ દેવું. એટલે થોડું ધ્યાન દઈ અને શંકર ભગવાનનું નામ દેવું એ વધુ ઈચ્છનીય છે. એટલે મેડિટેશન કરવાથી અને શિવના જાપ કરવાથી પરિસ્થિતિ ઘણી સુધરે તેવું બની શકે. તદુપરાંત તમે જે પણ ભક્તિ રોજિંદી કરતા હો એ ભક્તિ કરી અને એમાં પણ પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અમિતાબેન છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/4/97. જન્મનો સમય કયો છે? 12:06 બપોરે. અને સ્થળ કયું છે? અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો આપ? એને જોબ માટે છે, એને આગળ જોબ મળશે કે કેમ નવી? જી, એ બહુ ટ્રાય કરી રહી છે. અને એની હેલ્થ કેવી છે? જી અને લગ્ન જીવન કેવું છે? જી હવે તમારા જે 3 પ્રશ્ન જે છે એ મુજબ એટલું કહી શકાય કે હાલમાં એની જોબ મળે એવા યોગ તો દેખાય છે. એટલે એ બાબતે પ્રયત્ન કરવા, જે તે જગ્યાએ જોબ માટે જવાનું હોય એની જે તે તૈયારી કરવાની હોય એ પણ ધ્યાનપૂર્વક કરવી. થોડી મહેનત કરવી એટલે સફળતા મળી શકે તેવા ચાન્સીસ છે. એટલે આ બાબતે થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. બીજી વસ્તુ, એના આરોગ્ય બાબતે જે પણ ફરિયાદ હશે એમાં પણ ધીરે ધીરે સુધારો આવશે. એટલે થોડી ધીરજ એ બાબતે રાખે અને આરોગ્ય અંગે જે પણ દ્વિધા હોય એનું નિદાન કોઈ રીતે થતું હોય એ પણ કરાવવું, એટલે ખોટી ચિંતા ટળી જાય. ત્રીજી વસ્તુ તમે જે પૂછી લગ્ન જીવન માટેનું, એના માટે પણ એટલું કહેવાય કે હાલમાં એની કુંડળી મુજબ જોવા જઈએ ને તો પરિસ્થિતિ 26 અને 27 અનુકૂળ દેખાઈ રહી છે. જ્યાં પણ દ્વિધા કે કંઈ પણ પ્રકારના વિચાર મતભેદ કે કંઈ પણ પ્રકારના નિર્ણય લેવામાં તકલીફ પડતી હોય તો ધીરજ રાખી વડીલોનું કે વ્યવહારોનું માર્ગદર્શન સાથે આગળ વધે તો એમાં પણ ધીરે ધીરે સફળતા મળે તેવું લાગે છે. એટલે પરિસ્થિતિ એવી છે કે જરા કળથી કામ કરવાનું ત્રણેય બાબતે અને થોડી ભક્તિ કરવી. આ ત્રણેય બાબત અંગે એટલું કહેવું કે જો એ પોતે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે ખૂબ જ અગત્યનું છે. તેમજ જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને પરિસ્થિતિમાં જે 3 પ્રશ્નો છે એમાં ધીરે ધીરે કંઈક એના તરફી કાર્ય થાય તેવું આપણે કહી શકીએ. જી, ધનસુખભાઈ જોડાઈ ગયા છે. ધનસુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારા પૌત્ર રુદ્રનો જન્મ તારીખ 1/10/2008. જી, સમય કયો છે જન્મનો? સવારે 9:36. અને સ્થળ કયું છે જન્મનું? સુરત. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપ? જે છોકરો 12માં CBSE ની પરીક્ષા આપી રહ્યો છે અને એનું ભવિષ્ય શું છે અને એને કઈ લાઈનમાં જવું એ મારે જાણવું. જી જી, જો સૌપ્રથમ તો એટલું કહેવાય કે જે પરીક્ષાની તૈયારી કરે છે એમાં ચોક્કસ ધ્યાનપૂર્વક તૈયારી કરે. 2026 અને 2027 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે તમારે એ બાબતે થોડીક
મહેનત અને પ્રોત્સાહનની બાબત ધ્યાનમાં આપી તૈયારી કરશે તો એને એમાં સારી સફળતા મળી શકે ખરી. હવે એને આગળ ઉચ્ચ અભ્યાસ માટે કયા પ્રકારની લાઈન લેવી એ વસ્તુ ઘણું વિસ્તૃત છે, કારણ કે આજે વિષયો ઘણા વધી ગયા છે. એટલે સૌપ્રથમ તો એટલું કહેવાય પ્રાથમિક દ્રષ્ટિએ કે જેમાં થિંકિંગ પ્રોસેસ એટલે કે વિચાર કરીને કામ કરવાનું હોય એવું એનાલિસિસને લગતું કોઈ કામ હોય એ કરવું, અથવા જે કોઈ એક્સપોર્ટ મેનેજમેન્ટને લગતું આગળ ભણવાનું હોય, અથવા કંઈ પણ પ્રકારના લેબોરેટરીને લગતા કામ કરવાના હોય વગેરે જેવા વિષયો એના માટે ઘણા અગત્યના છે. એટલે અત્યારે જોવા જઈએ ને કેરિયરમાં ખૂબ જ બ્રાન્ચીસ વધી ગઈ છે. આ કુંડળીમાં એઆઈને લગતું ભણવું પણ એના માટે અગત્યનું તો બતાવે છે. એટલે એટલા બધા બ્રાન્ચીસ છે તો એના માટે કોઈ સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ વિષય પસંદ કરો એ તમારા માટે વધુ પસંદ છે કે તમારે કયા વિષયમાં ચોઈસ છે એ વસ્તુ આમાં કેટલી અનુકૂળ છે એ પણ એ વાત તમારે જાણી શકાય તો એને કારણે તમને સંતોષ મળે. હાલમાં પરીક્ષાની તૈયારી કરે 2026-27 ઘણા સારા દેખાઈ રહ્યા છે તેવું કહી શકાય. આ માટે જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરે તો એના ભણવામાં અને કારકિર્દીમાં હનુમાન દાદાની કૃપા રહે તેવું આપણે કહી શકીએ. જી, વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/5/2002. સમય જન્મનો? જન્મનો સમય 7:45. 8:45 સવારે કે રાત્રે? રાતના સમય. જી. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? એટલે આજે મારો બાબો બેંકમાં ઇન્ટરવ્યુ આપવા ગયો છે, આજ કેવું ઇન્ટરવ્યુ છે એનો એ પૂછવું હતું. જી, જો ઇન્ટરવ્યૂ આપવા ગયો છે બહુ સારી જ છે, એના માટે શુભકામનાઓ પણ અમે પાઠવીએ છીએ. ઇન્ટરવ્યૂ આપવા માટે એટલું કહી શકાય કે એના માટે ગ્રહયોગ તો આજના દિવસના યોગ મુજબ તો અનુકૂળ છે. એટલે કંઈ પણ પ્રકારની દ્વિધા અથવા માનસિક તણાવ ન રાખે એ વસ્તુ અગત્યની છે. તમે તમારા આરાધ્ય દેવ અને પ્રાર્થના કરો, વડીલોને પગે લાગી આશીર્વાદ લઈ અને ઇન્ટરવ્યૂ આપે. અને ઇન્ટરવ્યૂ આપતો સમય હોય તો ત્યારે ઘરમાં કોઈ પણ વડીલે પોતાના આરાધ્ય દેવ અથવા જે ભગવાન પર શ્રદ્ધા હોય એ ભગવાનનું નામ સ્મરણ રહેવું, તો જેથી કરીને એને થોડા કુદરતના આશીર્વાદ પણ મળી રહે અને કુદરતની ઈચ્છા અનુસાર આગળ સારું પરિણામ પણ આવી શકે. જી, રિકિલભાઈ જોડાઈ ગયા છે. રિકિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14. જી, આખી જન્મ તારીખ જણાવો. 14/3/2009. જન્મનો સમય કયો છે? સવારે 8:55. અને જન્મનું સ્થળ કયું છે? ભરૂચ ઝઘડિયા. જી, સવાલ જણાવો, શું પૂછવું છે આપને? એ 12માની બોર્ડની પરીક્ષા દેવાનો છે તો એના માટે કેવું રહેશે? જી જી, જો બોર્ડની પરીક્ષા આપવાઈ રહ્યો છે તો એના માટે તો 2026નું વર્ષ એકંદરે સારું દેખાઈ રહ્યું છે. એટલે એની પરીક્ષાની તૈયારીમાં બિલકુલ ધ્યાન આપે એ એના માટે અગત્યનું કહેવાય. એટલે પરીક્ષાની તૈયારી એ કરે, એમાં કંઈ પણ પ્રકારની ચિંતા તણાવ ના કરે, પોતાની મહેનત પર ભરોસો રાખે અને પરીક્ષા આપે અને સારી રીતે પાસ થઈ શકે તેવું કહેવાય. હવે આના માટે જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ એકવાર વાંચે, એટલે એને રોજિંદી ભક્તિમાં આ બે વસ્તુ કરશે અને પ્રાર્થના કરશે, થોડી મહેનત કરશે તો વર્ષ એકંદરે સાથ આપે એવું છે તો સારી રીતે પરીક્ષા પાસ કરી પણ શકે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા.
હેમેલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેશ્રી બેન છે. રાજેશ્રી બેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/2/99. 15/2/99. હાજી. સમય કયો છે જન્મનો? 6:05 સાંજે. અને સ્થળ? મોડાસા. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? બાબાને નોકરીમાં અવશ્ય આવશે કે નહીં? શું નોકરીનું શું? નોકરીનું જણાય છે, સંભળાય છે, તો આવશે કે નહીં? જો એટલું કહેવાય કે 2026નું વર્ષ છે એ થોડી તમારે ધીરજ રાખવી. નોકરી અંગેના કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય એવા યોગ તો દેખાઈ રહ્યા છે, એટલે તમારે થોડી આ બાબતે ધીરજ રાખવી એ સલાહભર્યું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને તમે ઘરમાં જે મંદિર હોય ત્યાં આગળ બેસી ગણપતિ દાદાના કોઈ પણ મંત્ર અથવા પાઠ કરો. એટલે રોજિંદી ભક્તિમાં તમે આ 2 વસ્તુ કરો તો તમારા માટે અત્યારે જે વર્ષ એવું છે કે થોડી આશા રાખી શકાય તો એમાં સારું ફળ મળે તેવું કહી શકાય. એટલે થોડી ધીરજ રાખવી, ચિંતા ના કરવી, ભક્તિ કરવી એ સલાહભર્યું છે. જી. વિજુબેન જોડાઈ ગયા છે. વિજુબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિજુબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અને જન્મ તારીખ 2010. તારીખ કઈ છે? 2013 20 તારીખ. અને મહિનો કયો છે? 10મો મહિનો. 20/10/2013. જન્મનો સમય કયો છે? સવારે 9. અને જન્મનું સ્થળ કયું છે? તારીખ 20. સ્થળ કયું છે? સ્થળ 10મો મહિનો. સ્થળ જસોદાનગર, અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એને ખેંચ આવે. ખેંચમાં મારે છોકરાને દવા બહુ કરાવી પણ કઈ સારું નહીં થતું. જી. જો આરોગ્યલક્ષી પ્રશ્ન છે અને હાલમાં જે ગ્રહ યોગ જોઈ શકાય છે તો એના માટે તમારે ચિંતા ન કરવી, પરંતુ જે પણ દાક્તરી માર્ગદર્શન મળે એને અનુસરવું. 2026 સુધારાલક્ષી છે એટલે પ્રયત્ન કરવા એ સલાહભર્યું છે. આગળ એનું ફળ તમને સારું મળે, પરંતુ હાલમાં જે દાક્તરી માર્ગદર્શન જે અનુસરવાનું હોય એ અનુસરવું સલાહભર્યું છે. આ માટે તમારે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત તમે ગણપતિ દાદાના કોઈ પણ પાઠ વાંચો અથવા સાંભળો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. એટલે થોડી ભક્તિ પ્રાર્થના, જ્યાં ઉપચાર કરવાની જરૂર હોય ત્યાં ઉપચાર કરી અને તમે પ્રયત્નશીલ રહેશો તો આગળ જતાં એને સારું પરિણામ પ્રાપ્ત થાય તેવું આપણે કહી શકીએ. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય ગેરસમજ કે દ્વિધા ન થાય. ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, માટે ત્યાં પણ શાંતિ રાખવી. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે હિતાવહ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું પણ બની શકે. તમારું માન જળવાય, આદર જળવાય તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય. કોઈ જગ્યાએ સમયનો વ્યય પણ વધુ થાય, માટે એ બાબતે થોડું ધ્યાન રાખવું. ધીરજ આજે તમારી દિનચર્યામાં દરેક જગ્યાએ રાખવી એ હિતાવહ છે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ થોડુંક વિલંબિત પણ બને. થાકની અસર આજે તમારામાં વધુ દેખાઈ શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય.
મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં રહે, કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન વધુ થાય તેવું બને. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં અચાનક વ્યસ્તતા આવી જાય તેવું બને. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન થોડુંક વધુ રહે તેવું બને. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. લાગણીની કદર થાય જેનો તમને સંતોષ પણ જોવા મળે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડે. સત્કાર્ય કરવાની ભાવના જાગે. આદરભાવ વૃત્તિ પણ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારે રાખવી જરૂરી છે જેથી કરીને દિનચર્યા સરળ રહે. કામકાજમાં પણ થોડી વ્યસ્તતા આજે વધે. વ્યસ્તતામાં પણ કામકાજ એના રૂટીન મુજબ સારી રીતે થઈ શકે તેવું પણ કહેવાય. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે વધુ રહે તેવું બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.